સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ગળાદર ગામ પાસે એલસીબી અરવલ્લીની મોટી કાર્યવાહી। ટિન્ટોઈ પોલીસ સ્ટેશન હદના ગળાદર ગામની સીમા શામળાજી હિંમતનગર હાઈવે રોડ પર એલસીબી અરવલ્લી દ્વારા ગણનાપાત્ર પ્રોહિબિશન કાર્યવાહી કરવામાં આવી। આ કાર્યવાહીમાં મારુતિ ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના સૂચના મુજબ પ્રોહિબિશન અને નશીલા પદાર્થોની હેરાફેરી સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સૂચનાઓના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમએચ ઝાલાની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીડી વાઘેલા, પીપી સોલંકી તથા ટીમના સ્ટાફ દ્વારા શામળાજી તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન બાતમી આધારે ટેક્સી પાર્કિંગ મારુતિ ઇકો ગાડી નંબર GJ27TT5575ને રોકી તપાસ કરતા નમકીન અને ચોકલેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। ગાડીના ચાલક રાજેન્દ્ર કાંતિલાલ ભગોરા સામે ઝડપી લઈ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી।